અમુક ફળ તરત મળે, અમુક ફળને થોડીક વાર લાગે. પણ આમાં માણાને મિસ્ટેક ક્યાં થાય છે? ફળમાં થોડીક વાર લાગે છે ને એટલે એને એમ થાય છે કે માળું હાલે છે. હો, હા, સમજાય ને તમને મારી વાત? ખોટું કામ કરતું હોય માણસ અને હારું હાલ્યું જાતું હોય એટલે એને એમ લાગે કે માળું હાલે છે, હારું હાલે છે, હારું. હા, એટલે પછી વધારે વધારે કરતો જાય. પણ એને ખબર નથી કે ભાઈ આજ વાવો છો ને એનું ફળ 2 વર્ષ પછી પણ આવશે. આ સુરતમાં સિન્થેટિક હીરા જે ઘુસાડવા માંડ્યા, જેને શરૂઆત તો કરી હશે ને કોકે, અને થોડાક દી જે ધબધબાટી હાલી હશે, ત્યારે જેણે સિન્થેટિક હીરા ઘુસાડ્યા છે બધાને એમ હશે. અને ત્યારે એની વાયડાયું બહુ મોટી હશે કે આજે જો અમે અભણ છે પણ કેટલી પ્રગતિ કરી, કેટલી આમ ઉત્ક્રાંતિ કરી, 5 વર્ષમાં અમે ધંધાને ક્યાંનો ક્યાં પોગાડી દીધો. પણ તમે બધાય જાણો છો કે થોડાકના પાપે ગયું આખું વરહ મંદી ભવડો મારીને બેઠી. ઈ કર્મનું ફળ આવ્યું, ઈ કર્મનું ફળ આવ્યું. અને બહુ સીધી વાત છે, કર્મના ફળ મેં કીધું એમ ગમે ત્યાં આપણે બી એમાં હશે, આપણે ભોગવવાનું. એટલે જાજા ન મળે. ટ્રક વાળો ચડાવી દે કોકની ઉપર, એક બેન નો મારે 10-12 ને મારી નાખે. હા, એ મોટા કહેવાય. મોટું પાપ કરે એટલે એનો સમાજને બધાને ભોગવવું પડે. કર્મના ફળ ઘણી વાર આપણે ખોટું કરતા હોઈએ, હાલતું હોય એટલે આપણને એમ લાગે કે મારું ચાલે છે, પણ એટલું યાદ રાખવું કે જરૂર એનું પરિણામ ભોગવવું પડશે.